શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી સુંદર સાત કી. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી. મારફત સાગર ફકર નંબર 3, ચોપાઈ નંબર 78. જેતા કોઈ पैगंबर रसूल नबी औलिए कोस कुतुब वली अंबिये नबी नसीहत सिर सब के. આ બધા પેગંબરો જુદી જુદા પેગંબરો જે એની અંદર એમના ધર્મની અંદર જુદી જુદી જે કેટેગરી જે બતાવી છે, સાહેબી જે આપી છે, એમને બધા પેગંબરો છે. આપણે નથી કહેતા ભાઈ ધર્મગુરુ આયા ધર્મગુરુ, એમની અંદર નબી નબુએ જે કઈ કહેતા હોય કે આજે બધા પેગંબરો છે, એ પેગંબરોને જે બધી નિયામત મળી રહી છે, એ નિયામત કોણ આપી રહ્યું છે? તો એ નિયામત છે નબી નસીહત સિર સબકે. નબી નસીહત સિર સબ કે રસૂલ મોહમ્મદ છે, એ રસૂલ મોહમ્મદ ની બધા પર નિયામત છે, એમની મહેર છે, એમનું જ્ઞાન છે. હવે એમનું જ્ઞાન, એનો મતલબ શું છે સમજો કે આજે બધા જે છે એ બધાને જે જ્ઞાન આવી રહ્યું છે એ ક્યાંથી આવી રહ્યું છે? તો જબ્રાઈલ ફરિશ્તો આપી રહ્યો છે. જબ્રાઈલ ફરિશ્તો. હવે જબ્રાઈલ ફરિશ્તો જે જ્ઞાન આપ્યું, જબ્રાઈલ ફરિશ્તે નિયામત આપી, પણ જબ્રાઈલ ફરિશ્તાની ઉપર જે જ્ઞાન છે, એની ઉપરનું જ્ઞાન, તો એની ઉપરનું જ્ઞાન કોણ છે? રસૂલ મોહમ્મદ. એટલે કે આ બધા જે જ્ઞાન આપી રહ્યા છે એમાં સર્વશ્રેષ્ઠ ઉત્તમ જે જ્ઞાન હોય એ રસૂલ મોહમ્મદનું છે, એવું કહેવાય. મોહમ્મદ સાહેબ પહેલા 1,24,000 પેગંબર થઈ ગયા. 1,24,000 પેગંબર થઈ ગયા, બધા જ્ઞાન. પણ કોઈએ બતાવ્યું નહીં પારબ્રહ્મ પરમાત્મા કોણ છે ને ક્યાં છે. જ્યારે રસૂલ મોહમ્મદ આવ્યા તો રસૂલ મોહમ્મદે શું કહ્યું કે મેને ખુદા કો દેખા હૈ. એમની અમૃત સુરત પણ બતાવી, એમના કરલી હેર બતાવ્યા, હેરની અંદર ઇત્રે હિના નાખી. કારણ કે જે પવન ફૂંકાતો હતો એ પવન એમની તરફથી મારી તરફ આવી રહ્યો હતો અને મેં એનો અહેસાસ કર્યો. ઇત્રે હિના. અમૃત સુરત બતાવી. એટલે કે રસૂલ મોહમ્મદ છે એમ કે છે, અને એમનો સંદેશો લઈને આવ્યો છું, એટલા માટે રસૂલ કહ્યું. એમનો સંદેશો લઈને આવ્યો છું એટલે કે છે એ સબો પર ગોસ્ત કુતુબ વલી અંબાએ નબી નસીહત સિર સબકે. નબી નસીહત સિર સબકે, એમની ઉપરનું જ્ઞાન છે. કઈ બડે કહલાવે પીર ફકીર, કઈ આરિફ ઉલમા યાર અસહાબ, કઈ ખલીફે હાદી મોહમ્મદ હે સબકા. આ બધી ઉપાધિઓ છે, આ બધા ઉપાધિઓ છે. એમ કે છે કે મોટા મોટા પીર થઈ ગયા, ફકીર થઈ ગયા, આલિફ થઈ ગયા, ઉર્મા થઈ ગયા, યાર થઈ ગયા, અસહાબ, ખલીફા, બધાને પોતપોતાની જાતે આ બધી ઉપાધિઓ મળી છે અહીંયા આગળ. પણ એ મળી તો ખરી એમની ઉપાધિઓ, પણ હાદી મોહમ્મદ હે સબકા, કે આ બધાની હિદાયત જે છે એ કોણ કરી રહ્યું છે? તો કે રસૂલ સાહેબ. હવે જે રસૂલ સાહેબ કહ્યું એટલે મોહમ્મદની 3 સુરત છે. મોહમ્મદની 3 સુરત છે. એ 3 બસરી, મલકી ને હકી, 3 મોહમ્મદની સુરત કઈ છે, એટલે એને જુદા ના પાડે.
સ્વયં રાજજી મહારાજ જ કરી રહ્યા છે. પણ અવસ્થા જુદી જુદી અવસ્થાની અંદર જુદી જુદી એમની પર મહેર કરી રહ્યા છે, જુદી જુદી અવસ્થા પર. રસૂલે બુજરગી અપની દઈ ઈનો જહુદો કો, પણ યો છોડે બડાઈ અપની આઈ નહીં કદમો. રસૂલે બુજરગી અપની દઈ ઈન જહુદ કો. જાહેરની અંદર કે રસૂલ સાહેબ બધું જ આપી દીધું, પણ એમની બુજરગીની અંદર, પોતાની સત્તાની અંદર, મહેપણાની અંદર કોઈ છોડ્યું નહીં, અને એમના ચરણ નીચે કોઈ ના આવ્યું. હવે ભાવાર્થ કે 1735 ની અંદર જુઓ તમે, 1735 ની અંદર બધું બતાવી દીધું, બધું જ બતાવી દીધું, પણ કોઈએ પોતપોતાની સત્તા છોડી ખરી? હરદ્વારની અંદર 1735 ની અંદર કુંભ મેળાની અંદર બધું જ સ્વામીજીએ બતાવી દીધું, સ્વીકાર્યું પણ ખરું. સત્તા છોડી ખરી? હવે એક સ્ટેપ આગળ જઈએ આપણે. એમની વાત છોડો, એમણે તો સત્તા ન છોડી, કારણ કે એમની નિસ્બત ન હતી. એમની નિસ્બત ન. છઠ્ઠા દિવસની લીલાની અંદર સ્વામીજીએ બધું જ આપણને આપી દીધું. રસૂલે બુજરગી અપની દઈ ઈન જહુદીઓ કો. ચલો, આપણને બધું જ આપી દીધું સ્વામીજીએ, બધું જ આપી દીધું. સબવિદ વતન સહિત આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા. મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન થઈ ગયા. ક્યારે મારી રૂહને શું જોઈએ, શુદ્ધ ને, એટલે બધું જ લઈને આવી ગયા આપણા દિલની અંદર. છતો પણ આપણે દિલની અંદર જઈએ છીએ ખરા? આ છોડીને, બાહ્ય દ્રષ્ટિ છોડીને ભીતરના ચક્ષુ ખોલીએ છીએ ખરા આપણે? બીજાની વાત તો છોડો, એ તો નિસ્બતી નથી તો ના આવી. આપણે તો નિસ્બતી છીએ અને છતાં પણ નથી જતા. પણ યો છોડે બડાઈ અપની, પણ યો છોડે બડાઈ અપની આય નહીં કદમો. જે બુજરગી મળી હોય, જે બુજરગી લઈને બેઠા હોય, એ ન છોડે અને ધણીના ચરણોથી વંચિત રહે છે. કહેવાનો મતલબ કે આપણને ઇલમ મળ્યો. હવે જો ઇલમ મળ્યો અને જો ઇલમની અંદર જો મહેપણું આવ્યું, બુજરગી આવી, બડાઈ આવી, મહત્તા આવી, તો ધનીથી દૂર થઈ જશે. ધનીથી દૂર થઈ જશે કે મારી પાસે સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે, આ બડાઈ છે, મહેપણું છે, મને બધી ખબર છે. અને છોડો. અને છોડો, આની અંદર ન પડો, નહીં તો ધનીના ચરણોથી દૂર થઈ જઈશું. મળ્યું આપણને તો હકીકત મળી, તો હકીકત મળ્યા પછી, સમજ્યા પછી મારફતની અંદર જવાનું છે. અને જો મારફત તરફ નહીં જઈએ આપણે, તો આ જે કંઈક મળ્યું છે આપણને, હકીકત જે મળી છે, એ શા કામની? સરસ એક ઉદાહરણ આપું. સરસ ઉદાહરણ કે બાળક સ્કૂલમાં ભણવા ગયો છે, ભણી ગણીને એ સપોઝ ડોક્ટર થયો કે એન્જિનિયર થયો. હવે એ ડોક્ટર અને એન્જિનિયર થયો અને એ જોબ ન કરે અને ખેતી કરે, એ જોબ ન કરે અને બાપ દાદાનો જે ધંધો હોય એ કર્યા કરે, તો એને ભણ્યાનો શું અર્થ? એને ભણ્યાનો અર્થ શું?
તારે જો ખેતી જ કરવી હોય તો પછી તું આટલા બધા વર્ષો બગાડે શા માટે? જે નથી ભણ્યો એ પણ ખેતી કરે છે, અને આટલું ભણ્યા પછી તું પણ ખેતી કરે છે. તો તારા ભણતરનો શું અર્થ? એમ આપણે આ જે હકીકતનું જે જ્ઞાન લીધું, અને હકીકતનું જ્ઞાન લીધા પછી, આપણને સમજ્યા પછી જો આપણે મારફત તરફ ન જઈએ તો આ જ્ઞાનનો કશો અર્થ નહીં. જ્ઞાનનો કશો અર્થ નહીં. જ્ઞાન લઈ અને જો બુઝરગીની અંદર રહીએ, આપણે જ્ઞાન લઈ અને બુઝરગીની અંદર રહીએ તો ધનીના ચરણોથી દૂર થઈ જશે. ધની મળશે ખરા આપણને? જો ધની ન મળે તો પછી આ મહેનત શા માટે કરીએ છીએ આપણે? ધનીના દીદાર ન થાય, ધની સાથે બેસીને વાતો ન કરીએ, ધામ ન દેખાય, તો પછી આ જે મહેનત કરે છે બધી નકામી છે. કહેવાનો મતલબ કે જે કંઈક કરો એ દિલથી કરો. જે કંઈક કરો એ દિલથી કરો. બુઝરગી ના આવવા દો. પણ યો પણ ઓ છોડ બડાઈ અપની, પોતાની માન અને પ્રતિષ્ઠા જે છે એ એમણે છોડી નહીં. ધનીના ચરણોમાં ના આવ્યા. કઈ કહાવે ખાવિંદ કલ में, કઈ સાહેબ સહીફે કિતાબ, હોય ન કામ મોહમ્મદ બિના, जिन सिर आखरी किताब. કે કોઈ પોતાની જાતને કે સર્વોત્તમ ઉત્તમ ગણાવે, પોતાની જાતને ઉત્તમ ગણાવે કે ભાઈ બધું જ્ઞાન મારી પાસે છે. કોઈ કહાવે ખાવિંદ કલમે, ખાવિંદ કલમે મીન્સ કે ભાઈ આ બધું જ જ્ઞાન મારી પાસે છે એમ પોતાની જાતે જ્ઞાની ગણાવે. હરજી વ્યાસ જે રીતે કર્યું હતું એ રીતે. હરજી વ્યાસ બીતકનો પ્રસંગ છે, બધાને ખબર છે. દિગ્વિજય પંડિત હતા, ઉત્તમ ગણાવે. કઈ સાહેબ સહીફે કિતાબ, પોતાના ધર્મની અંદર વડા તરીકે ઉચ્ચ સ્થાન. ના ભાઈ, હું કહું એ જ થાય બધું. આ બધું કરે. જ્ઞાન હોય, જ્ઞાનમાં ઉત્તમ હોય એમની પાસે, કોઈ વડા ગણે, ધર્મના વડા બતાવે. અહીંથી આગળ નથી જવું, નહીં તો ઘણું બધું પાછું છે અંદર, પણ નથી જવું. ચાલો. હોય ન કામ મોહમ્મદ બિના, હોય ન કામ મોહમ્મદ બિના. આ બધું જ જ્ઞાન એમની પાસે હોય ખરું, ધર્મના વડા ગણા, બધું જ ગણા, પણ જે આખરી મોહમ્મદ, જે પ્રાણનાથ, એમના સિવાય બીજું કોઈ ન કરી શક્યા. એમના સિવાય બીજું કોઈ ન કરી શકે. કહેવાનો મતલબ શું છે? કે ગમે એટલું જ્ઞાન હોય, કહેવાનો મતલબ ગમે એટલું જ્ઞાન હોય, પણ જે સાહેબી જેને સોંપી છે એના સિવાય કોઈ કશું ન કરી શકે. આખરી મોહમ્મદ કે બધા પેગંબરો પોતપોતાને ઉત્તમ ગણાવે, જ્ઞાની ગણાવે, બધું ગણાવે, પણ પારબ્રહ્મની પહેચાન કોણે કરાવી? ક્યાં છે? આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી સિવાય કોઈ ન બતાવ્યું. એટલે કોઈ ન કરી શકે એમના સિવાય. जऊद नसारे पैगंबर, कई कहलाए रात के माहे, दिन उगे मोहम्मद बुराक के, आगू दौड़े सब जाए.
આ બધા એમના ધર્મો છે. જહૂદ નસારે પેગંબર, કઈ કહેલાય રાત કે માય. કે યહૂદોની અંદર મૂસા, ઈસાઈઓની અંદર ઈસા, જુદા આપણે એને આ રીતે લઈએ તો જુદા જુદા ધર્મોના જે પેગંબરો જે છે, જુદા જુદા ધર્મોના જે પેગંબરો છે, એટલે જહૂદ નસારે પેગંબર કઈ કહેલાય રાત કે માહે, કે અંધકાર, અજ્ઞાનતા રૂપી અંધકાર છે, એની અંદર એ જ્ઞાની કહેલાતા હતા. જ્ઞાની કહેલાતા હતા. અજ્ઞાનતા રૂપી અંધકારની અંદર એ જ્ઞાની કહેલાતા હતા. એનો દરજ્જો આપ્યો બધા પેગંબરો. અને તમે જુઓ કેમ કે એમની પાસે જે કંઈક જ્ઞાન છે એ કયું જ્ઞાન છે? આ બ્રહ્માંડનું જ્ઞાન છે. એમની પાસે જે કંઈ જ્ઞાન છે એ આ બ્રહ્માંડનું જ્ઞાન છે. એટલે કે છે કે અંધકારની અંદર કે કહેલાય રાત કે માહે. શું આ પેગંબરો જે છે કહેલાયા કે ભાઈ એ જ્ઞાની કહેવાયા, પેગંબરો કહેવાય અંધકારની અંદર. પણ દીન ઉગે મોહમ્મદ બુરાક કે, હવે પેગંબરો તો કહેવાય ખરા, પણ જ્યારે સૂરજ ઉગ્યો, સૂર્યોદય થયો, મીન્સ અંધકારનો નાશ કરે, અજ્ઞાનતાનો નાશ કરે, સંશયનો નાશ કરે, એવું જ્ઞાન આવ્યું ત્યારે જાગૃત બુદ્ધ, જાગૃત બુદ્ધિ આવી ત્યારે એ બધું જ એમનું છોડી અને ધણીના ચરણોની અંદર આવ્યા. એ કે છે દિન ઉગે મોહમ્મદ બુરાક કે, આગુ દોડે સબ આય, આગુ દોડે સબ જાય. દોડી દોડીને બધા આવ્યા. એટલે આમને સમજવા માટે શું કરીએ આપણે કે ભાઈ ઠંડીનો સમય છે, સમજી લો ઠંડીનો સમય છે, તો ઠંડીનો સમય છે એટલે બધા છે ને લાઈટ નથી, ઠંડીનો સમય છે, લાઈટ નથી ઘરમાં ચાલો, હીટરો નથી ચાલતા, એટલે બધા બેસી રહ્યા અંદર ને અંદર, અને કોઈ કસરત કરે, કોઈ આ કરે, કોઈ કરે, એમ કરે, ટૂંકમાં આ બધું કરવા પ્રયત્ન કરે, પણ ઠંડી જાય નહીં. પણ બહાર જેવો સૂરજ ઉગર્યો, જેવો સૂરજ ઉગ્યો અને એનો જે કિરણો આવવા મળ્યા, તો બધા જ એ ઘરોમાંથી બધા બહાર નીકળી ગયા અને એના શરણે જતા રહ્યા. એમ અહીંયા આગળ જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે, એ અંધકારનો નાશ કરવા માટે જે સૂર્યોદય થયાનો જ્ઞાનનો સૂરજ ઉગ્યો, તો બધા જ આને લઈ ધણીના ચરણોની અંદર આવવા લાગ્યા. देखो नामे महराज में किताब सिकंदर, अस्वार मोहम्मद की जलेब में चले प्यादे पैगंबर. કે મહેરાજનામા કિતાબની અંદર તમે જુઓ એમ કે છે, મહેરાજનામા કિતાબની અંદર તમે જુઓ એમ કે છે. देखो नामे महराज में किताब सिकंदर, કે એની અંદર લખ્યું છે કે આખરી પેગંબર, આખરી જે પેગંબર છે સ્વામી પ્રાણનાથજી, अस्वार मोहम्मद की जलेब में, अस्वार मोहम्मद की जलेब में, કે જ્યારે એમની સવારી નીકળશે, એટલે પછી એને સમજાવું છું બીજી રીતે, જ્યારે એમને સવારી નીકળશે ત્યારે આ બધા જ પેગંબરો છે એ પેગંબરો એમની પાછળ પાછળ ચાલશે. अस्वर मोहम्मद की जलेब में चले प्यादे, चले प्यादे, प्यादाની જેમ પેગંબરો,
આ બધા પેગંબરો પ્યાદાની જેમ ચાલશે. કહેવાનો મતલબ કે જ્યાં ઉચ્ચ જ્ઞાન આવ્યું, સ્વામી પ્રાણનાથજી લઈને આવ્યા, જેમને કોઈની સુધ નથી, ધામ અને ધનીની કોઈને સુધ નથી, એ બતાવ્યું. જાગૃત બુદ્ધિથી પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન બધું બતાવ્યું. તો એ જ્ઞાનને કારણે જે બધા પેગંબરો હતા એ પોતપોતાનું જ્ઞાન ફીકું પડી ગયું એમની આગળ, જૂઠનું હતું એટલા માટે. એટલે એમના શરણે તો આવ્યા. હવે એમના શરણે જયારે આવ્યા તો પછી એમની જયારે સવારી નીકળે ત્યારે એ એમની પાછળ પાછળ ચાલે કે ન ચાલે. એટલે કે જયારે કે એમની સવારી નીકળશે કે સ્વામી પ્રાણનાથજીની, મીન્સ એમની છત્ર, કહેવાનો મતલબ કે એમની છત્ર છાયાની અંદર બધા પેગંબરો પ્યાદાની જેમ. એટલે એ જે કે બધું માને પછી. અને આ જયારે બને ત્યારે, આ સ્થિતિ જયારે બને ત્યારે શું થાય? પેલા એક નાની વાર્તા કહી દો આને સમજવા માટે. બે મિત્રો છે, સમજી લો. બંને મિત્રો છે, નાનપણથી મોટા થયા બંને મિત્રો. હવે એમનું બંનેનું ફેમિલી છે, બંનેનું ફેમિલી, બંને મિત્રોનું. હવે ફેમિલીની અંદર લગભગ 20-25 વ્યક્તિઓ છે બંને ફેમિલીની અંદર. હવે અણબનાવ થયો, બંને મિત્રો વચ્ચે અણબનાવ થયો અને એકબીજાને બોલતા નથી. હવે બોલતા નથી, જો ઘરનું મુખ્ય જ ન બોલે તો પછી બધાના મેમ્બરો બોલે ખરા ઘરના? કોઈ ન બોલે. એટલે કોઈ ન બોલ્યું. પણ જ્યારે એમને કોઈ ન બોલે, બંને બાજુ કોઈ ન બોલે, પણ જ્યારે એ બંને મિત્રો જે છે એ બંને મિત્રોની જે નાસમજ હતી એ દૂર થઈ ગઈ તો બધા બોલે કે ના બોલે? એટલે ઘરનો મુખ્ય બોલે તો બધા બોલે. એમ અહીંયા આગળ પણ શું થયું કે જે બધા જે પેગંબરો જે હતા એ બધા પેગંબરો જો આમની શરણ નીચે આવી ગયા, એમણે સ્વીકારી લીધું, તો પછી એમના અનુયાયીઓ હોય સ્વીકારે કે ના સ્વીકારે? હવે જો આ સ્વીકારી લીધું કે આ બધા પેગંબરો કે એમના પેદાની જેમ ચાલશે એની પાછળ પાછળ, હવે એમને કહેવાનો મતલબ કે એમણે સ્વીકાર કરી લીધો. હવે જો એમને સ્વીકાર કરી લીધો એક નિજાનંદ સંપ્રદાય, કે આને શું કે છે? એક નિજાનંદ સંપ્રદાય. દિને ઇસ્લામ, જે દિને ઇસ્લામ જે કે છે એ દિને ઇસ્લામ, બધા જ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. દિને ઇસ્લામની અંદર શું છે કે બસ એક ખુદાને માનો. એ તો તૈયાર છે માનો, આપણે માની રહ્યા છીએ અને તૈયાર છે. પણ જાહેરી અર્થ લઈ અને એ કરી રહ્યા છે, આપણે બાતોની અર્થ લઈને કરી રહ્યા છીએ. તો એ જે છે કે બધા જ જો નિજાનંદ સંપ્રદાય એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે તો પછી શું કરે? એમને અખંડ બહિષ્ઠી આપી દે કે ના ભાઈ, હવે તો બીઠાએ આઠો બીસ તમે, બીઠાએ આઠો બીસ તમે, छोटा बड़ा जो कोई, जो जैसा तैसी तीनों, मोहम्मद पहुंचावे सोई. જેને જેવો યકીન, જેને જેવો વિશ્વાસ, એ રીતે જે રીતે મોહમ્મદ સાહેબના ચરણોની અંદર આવ્યા, જે રીતે રાજજી મહારાજનું પૂજન કરે છે એ રીતે એમને આઠો બહિષ્ઠો આપી દીધી. જેની જેવી કરણી એવી એને બહિષ્ઠી. અહીં કરણીની અંદર જેવો ધની પ્રત્યે જેવો વિશ્વાસ, જે વિશ્વાસે આવ્યા એ રીતે એમને બહિષ્ઠી મળી ગઈ, 8 બહિષ્ઠી. તો આઠો બહિષ્ઠી કોની છે? તો આઠો બહિષ્ઠી જીવોની બહિષ્ઠી છે, 8 બહિષ્ઠી. અને આની અંદર ચોથી બહિષ્ઠી અપવાદરૂપ છે. ચોથી બહિષ્ઠી અપવાદરૂપ છે. ચોથી બહિષ્ઠી જીવોની નથી.
જે પહેલી બહિસ્તી છે કે જેની ઉપર આ બ્રહ્માંડની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવીને બેઠી છે, જે જીવો પર આવીને બેઠી છે, એ જીવોની બહિસ્તી. એટલે બ્રહ્મ સૃષ્ટિના જીવોની બહિસ્તી પ્રથમ બહિસ્તી છે. બીજી બહિસ્તી છે એ ઈશ્વરી સૃષ્ટિના જીવોની બહિસ્તી છે. બીજી બહિસ્તી. ત્રીજી બહિસ્તી મોહમ્મદ સાહેબની કઈ છે ખરી, પણ હવે જે ત્રીજી બહિસ્તી મોહમ્મદ સાહેબની કઈ રીતે છે એટલે બધા રસૂલ મોહમ્મદની બહિસ્તી સમજીને બેઠા છે. આ વાત ખોટી છે. મોહમ્મદ સાહેબની બહિસ્તી એનો મતલબ તીનો સુરત મોહમ્મદની કઈ છે, તીનો સુરત મોહમ્મદની કઈ છે. તો મોહમ્મદ સાહેબની બહિસ્તી ત્રીજી કઈ છે, મીન્સ કે સ્વામીજીએ બતાવેલા માર્ગ પર જે ચાલી રહ્યા છે, સ્વામીજીએ બતાવેલા માર્ગ પર જે ચાલી રહ્યા છે, કે નથી એ બ્રહ્મ સૃષ્ટિ કે નથી જીવ સૃષ્ટિ, આ બેમાંથી એક નથી, પણ આમ ખલક છે અને છતો પણ આ રીતે ચાલી રહ્યા છે. એમને ત્રીજી બહિસ્તી આપી છે, એમની ત્રીજી બહિસ્તી. ચોથી બહિસ્તી જે હું અપવાદ રૂપ કહેતો હતો કે ચોથી બહિસ્તી અપવાદ રૂપ છે, તો કેમ અપવાદ રૂપ છે? એની પાછળનું કારણ કે એની પાછળનું કારણ એ રાસની બહિસ્તી છે. અને રાસની અંદર અહીંયાથી આપણે વ્રજમાંથી જયારે રાસની અંદર ગયા ત્યારે આ તન છોડીને ગયા છે અને ત્યાં આગળ નૂરી તન ધારણ કરેલા છે. નૂરી તન ધારણ કર્યા છે અને એ બહિસ્તી છે ચોથી બહિસ્તી. એટલે અપવાદરૂપ છે, એ જીવોની બહિસ્તી નથી, કારણ કે ત્યાં તો આપણે નૂરી તન ધારણ કરેલા છે, એટલે જીવોની બહિસ્તી નથી. પાંચમી બહિસ્તી છે એ વ્રજની બહિસ્તી છે. જે વ્રજ 11 વર્ષ ને 52 દિવસની જે લીલા આપણે કરી, એ પાંચમી બહિસ્તી. છઠ્ઠી બહિસ્તી દેવી દેવતાઓની બહિસ્તી છે. છઠ્ઠી બહિસ્તી દેવી દેવતાઓ. સાતમી બહિસ્તી પેગંબરોની, જુદા જુદા ધર્મના જે પેગંબરો છે એમની બહિસ્તી છે, સાતમી બહિસ્તી. અને આઠમી બહિસ્તી આમ ખલકની છે. આઠમી બહિસ્તી આમ ખલક છે. એટલે પોતપોતાની કરણી પ્રમાણે કે છે ને, જો જૈસા તૈસી તીનો, જો જૈસા તૈસી તીનો. એ પ્રમાણે એમને બહિસ્તીની અંદર આપ્યા. મોહમ્મદ પહોંચાવે સોઈ યો દો ગીરો દો અર્શ કી દો ગીરો, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બંને ગીરો. એ દો ગુરો દો અર્શ કી જો બકા ઠોર હે દોઈ, ફરિશ્તે રૂહે ઉતરી લैल में સોબી સુરત હકી સે હોય. કે જે બંને ગીરો છે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ, એ પરમધામથી ઉતરેલી છે. પરમધામથી આ ખેલ જોવા માટે આવેલી છે, ઉતરેલી છે. અને એમને પણ કોણ? રાજજી મહારાજ સ્વામી પ્રાણનાથજી. એટલે કે છે ફરિશ્તે રૂહે ઉતરી લैल में સોબી સુરત હકી સે હોય. સોબી સુરત હકી સે હોય મીન્સ એ પણ સોબી સુરત મીન્સ કે એ પણ પોતાના મૂળ સ્વરૂપની અંદર મીન્સ પર આત્મની અંદર સ્વામી પ્રાણનાથજી જશે. એનો મતલબ શું છે કે ધનીએ જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન લઈ અને પોતપોતાના સ્થાને પહોંચશે, પોતપોતાના ઘરોની અંદર એ જશે. મીન્સ બ્રહ્મ સૃષ્ટિ પરમધામની અંદર, રંગમહોલની અંદર, મૂળ મિલાવાની અંદર જ્યાં પર આત્મ બેઠી છે ત્યાં જશે અને ઈશ્વરી સૃષ્ટિ અક્ષરમાં સમય જશે. પણ એ પણ કોણ કરાવશે? એ પણ કોણ કરશે? સ્વામી પ્રાણનાથ ધની કરશે. એ જ્ઞાન લઈને ચાલશે તો यही फजर दिन मार्फत, અને આજ ફજર દિન
આ જ મારફત છે. यही फजर दिन मार्फत सब आवे मोहे दिन तब ही मुआ दज्जाल आया सबो यकीन કે આ જ મારફત છે એમ કે છે. જ્યારે આ બનશે ત્યારે શું દજ્જાલનો નાશ થઈ જશે. જે દજ્જાલ બેઠો છે એનો નાશ થઈ જશે. દજ્જાલ છે ક્યાં? ઇન્દ્રિયોની અંદર. કેમ? એની પાછળનું કારણ શું છે? અબલીસ અને દજ્જાલ આપણે બતાવ્યું હતું. એ અબલીસ અને દજ્જાલનો ફેર શું છે? ઇન્દ્રિયો જે આપણે બહાર ફરી રહી છે એ બહાર ફરી રહી છે દજ્જાલનું સ્વરૂપ છે. અને એ જે ઇન્દ્રિયો હવે એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. એ દજ્જાલનો લઈ થઈ ગયો. અબલીસ શું કરે છે કે જવા નથી દેતો ત્યાં આગળ. અબલીસનું કાર્ય આ છે. ઇન્દ્રિયો જવા પ્રયત્ન કરે તો ખેંચી લેવા પાછા. સંશય ઉભા કરે. કોણ કરી રહ્યો? અબલીસ કરી રહ્યો છે. હવે આની અંદર કોઈ સુંદર સાથે આ બતાવી રહ્યો છે, કોઈ આ બતાવી રહ્યો છે, કોઈ આ બતાવી રહ્યો છે. સમજો, આપણે બધા કરીએ છીએ શું? અબલીસનું કાર્ય પેલા જોઈ લઈએ કે આપણે શું કરીએ છીએ. કે વાણીથી આપણે કોઈ આ બતાવે, કોઈ આ બતાવે, તો આપણે શું કરીએ? ના ભાઈ આવું ન હોઈ શકે, ના ભાઈ આવું ન હોઈ શકે. આની અંદર જયારે આપણે ફરીએ, આની અંદર જયારે પડીએ આપણે, તો જે લેવાનું છે એ લેતા નથી અને બીજું લઈને બેસી જઈએ છીએ. બીજું લઈને બેસી જઈએ છીએ. એ અબલીસનું કાર્ય છે. આ અબલીસનું કાર્ય છે કે ભલે આપણે જ્ઞાની હોઈએ, ભલે આપણને સમજ હોય, પણ કોઈ સુંદર સાથ જયારે બતાવે ત્યારે આપણે એમનો ઓપોઝ કરીએ છીએ. ભાઈ ના ભાઈ આવો સંશય, ઓપોઝ બી સંશય કરીએ છીએ. અવશ્ય સંશય હોય, પણ સંશય હોય તો એ સંશય દૂર કરવા પ્રયત્ન કરો. અને જો દૂર ન થાય તો એને શું કરવાનું? પછી દૂર ન થાય તો એને શું કરવાનું? એમનાથી જુદા નહીં થવાનું. જુદા થશો તો એ અબલીસનું કાર્ય છે. આપણું આત્મનો ગવાહી ન આપે તો એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢી નાખો. એ આપણું કાર્ય છે. તો અબલીસ નહીં આવે ત્યાં આગળ. આપણી આત્મ જે છે, આપણી આત્મ જો ગવાહી આપે તો એને ગ્રહણ કરો, ન આપે તો એની પર આપણે ન કરો. ભાઈ કઈ વાંધો નહીં, ભાઈ તમે જે કહો એ સાચું, છોડો એને, અંદર ન પડો. અબલીસનું કાર્ય આ છે. નહીં તો તમને અંદર ગૂંચવી મારશે, ઇલમની અંદર ગૂંચવશે. ધનીનું કાર્ય છે આ. ઇલમને અંદર ગૂંચવવાનું. એટલે ઇલમમાંથી બહાર નીકળો. તબહી મુઆ દજ્જાલ. હવે આપણી બધી ઇન્દ્રિયો ફક્ત બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતર બસ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે તો, ઇન્દ્રિયો બધી શાંત થઈ જાય તો દજ્જાલ આજે નવા વિચારો લાવે છે. કોણ આવે છે? ધની પ્રત્યેના નવા વિચારો આવે છે. તો ખરાબ વિચારો ઓટોમેટિક એનો લય થાય છે કે નથી થતો? એ ગયા. કે જે આ મન છે એ મન શાંત થઈ જશે. આપણું જે મન છે એ શૈતાનનું સ્વરૂપ છે, એ શાંત થઈ જશે. અને એ શાંત થઈ ગયું તો પછી બધા પર જે વિશ્વાસ છે, યકીન છે, એ આયો સમજી લેવાનું. આયા સબો યકીન. બધાને વિશ્વાસ આવી ગયો. ક્યારે વિશ્વાસ આવ્યો? કે મન શાંત થયું ત્યારે. શૈતાનનું જે સ્વરૂપ છે એ નથી લેવા દેતું. મન જ ફર્યા કરે બધે, અને એ નથી લેવા દેતું. એક कुरान का माजजा और नबी की नबूवत अव्वल फुरमाया सब हुआ तब होए साबित.
હવે ત્યારે કે છે કે કુરાનની અંદર જે કહ્યું હતું એ બધું સાચું થવા લાગ્યું. શું શું કહ્યું હતું કે એક कुरान का माइजा और नबी की नबुवत, रसूल साहेबે જે કહ્યું હતું કે આખિરના વખત આ થશે, રसूल સાહેબે જે કહ્યું હતું આખિર વખતમાં ખુદ આવી અને ન્યાય કરશે, એમની સાચી પહેચાન કરાવશે, અને જે રसूल સાહેબે કહ્યું હતું એ બધું આખિરના વખતે. નબી કી નબુવત, અને જ્યારે નબી કી નબુવત આવી તો રसूल સાહેબે જે કહ્યું હતું એની એક બે ચોપાઈ તમને બતાવું. नबी के बिन नजारों का नजारा हो नहीं सकता, नबी के बिन नजारों का नजारा हो नहीं सकता, मुझे अपना कहो या तुम गैर कह देना, मुझे अपना कहो या गैर, મને કોઈ ફરક નહીં પડે. પણ છેલ્લી ચોપાઈ, ન હો મોહમ્મદ કા हमारा हो नहीं सकता, न हो मोहम्मद का वो हमारा हो नहीं सकता. આ નબી કી નબુવત છે. મીન્સ કે જે આ જ્ઞાનને જે માને નહીં, જે ધનીએ બતાવ્યું છે એ માર્ગ પર ન ચાલે તો પછી એને બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે કહેવાય, સુંદર સાથ કેવી રીતે કહેવાય? ધનીના બતાવેલા માર્ગ પર ન ચાલે અને પોતાની પાતશાહી પર બેસીને એને કેવી રીતે કહી શકીએ આપણે? એટલે કહ્યું કે મુજે અપના કહો યા મુજે તુમ ગેર કહે દેના, મને કોઈ ફરક નહીં પડે, તમે તમારું કહો કે બીજાનો કહો, મને કશો ફરક નહીં પડે કે ભાઈ અમારા નથી, આ નથી માનતા, કશો ફરક નહીં પડે. પણ ધનીના વચનો પણ ન હોય, ચાલતા હોય, ધનીએ જે બતાવેલો જે માર્ગ છે એની પર ન ચાલતા હોય તો એ અમારા નથી. ભ્રમિત કરી રહ્યા છે. અને આ સમજાય ક્યારે? આ સમજાય ક્યારે? તો આપણું જ્યારે મેહપણું જાય ત્યારે સમજાય, એ વગર ન સમજાય. આપણું જે મેહપણું છે, આપણી જે બુઝરગી છે, જે ઇલ્મી છે એ જલ્દી સમજવા પ્રયત્ન ન કરે. દિલથી વિચારે તો સમજાય, દિમાગથી વિચારે તો નહીં સમજાય. आयाते हदीसे सब कहे खुदा एक मोहम्मद बरहक और न कोई आगे पीछे बिना मोहम्मद बुजरग. કુરાનની આયતો અને હદીસોની અંદર પણ આ બતાવેલું છે. કુરાનની આયતો અને હદીસોની અંદર પણ બતાવેલું છે કે આખરી મોહમ્મદ કે છે કે ખુદા એક મોહમ્મદ બરહક, કે પારબ્રહ્મ પરમાત્મા આ બ્રહ્માંડ બધાના માલિક છે. और न कोई आगे पीछे, और न कोई आगे पीछे. હવે આની પાછળ કોઈ બીજો આવવાનું નથી. એટલે કહેવાનો મતલબ કે રસૂલ સાહેબે જે કહ્યું હતું કે આખિરના વખત ખુદ આવીને ન્યાય કરશે, આની પાછળ કોઈ આવવાનું નથી, એમ કે આગળ ના પીછે. આગળ કોઈ ના આવ્યું, પાછળ કોઈ નથી આવવાનું કે છે. જેને લેવું એને લઈ લો, તોવાના દરવાજા બંધ થઈ જશે. માનવું હોય, સમજવું હોય તો સમજી લો, ન માને તો આપણે શું કરવાના છીએ? ન માને તો આઠમી બહેશ્તી છે એમના માટે, ચિંતા ન કરો.
કારણ કે એમને લાભ તો મળવાનો છે, એમને લાભ મળવાનો છે. એની પાછળનું કારણ કે બ્રહ્મ સૃષ્ટિ આવેલી છે એટલા માટે લાભ મળવાનો છે. એટલે માને કે ન માને ચિંતા ન કરો, એમને પણ અખંડ મુક્તિ મળવાની છે. પણ ક્યારે? 8મી વયસથી મળશે. ક્યારે? એમને પણ મનાવીશે ત્યારે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે ત્યારે. અત્યારે નહીં માને, અત્યારે નહીં માને, પણ જ્યારે આપણે પરમધામ જઈશું, બ્રહ્મ સૃષ્ટિ, પરમધામ, ઈશ્વરી સૃષ્ટિ, અક્ષરધામ, અને એ સમયે અક્ષર બ્રહ્મ જાગૃત થશે, અંતસ્કરણ જાગૃત થશે, આદિ નારાયણને બધી સમજ પડશે, તો એમના અંશોને પણ સમજ પડશે. ત્યારે એ જશે 8મી વયસની અંદર, એ વગર નહીં જાય. એ જો કહે લાખો હો ગए रात में पैगंबर, पैगाम लावे कोई हक का तो क्यों न करे फजर. કે અહીંયા આગળ લાખો પેગંબર થઈ ગયા. એ જો કહે લાખો હો ગए, લાખો પેગંબર થઈ ગયા. રાત મેં પેગંબર, તો પછી એ રાતની અંદર જે પેગંબર થઈ ગયા, તો એ પેગંબરી કરતા કેમ નથી? પેગામ લાવે કોઈ હક કા, પેગામ લાવે કોઈ હક કા. ધણીનો પેગામ લઈને આવ્યા. હવે જો ધણીનો પેગામ લઈને આવ્યા તો પછી શું કરવાનું? એને ઉજાગર કરવાનો હોય. તો ક્યાં ન કરે ફજર, તો ક્યાં ન કરે ફજર, તો પછી ફજર કરતા કેમ નથી? એમ કે છે. કહેવાનો મતલબ ફજર મીન્સ કે પછી જ્ઞાનનો પ્રકાશ કેમ ન થયો? એ જ્ઞાનનો પ્રકાશ કેમ ન થયો? સરસ ઉદાહરણ, આનું એક સરસ ઉદાહરણ કે પરમાત્માની જે કહેવાનો મતલબ પરમાત્માનો સંદેશો કે છે, એ જો કહે લાખો હો ગए रात में पेगाम लावे कोई हक का, पेगाम लावे कोई हक का. પેગામ તો લઈને આવ્યા, તો પછી એ જ્ઞાનનો સવેરો કેમ ન થયો? સરસ ઉદાહરણ, એનું એક સરસ ઉદાહરણ બતાવ્યું. मैं योगी तो राजा भयो कहने वालो उठ के चले गयो. જો પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, એ કૃષ્ણ છે કોણ? સુખદેવજી કે છે, જ્ઞાન ગયું, આપનારો કોઈ ગતો રહ્યો. મારા હાથમાં કશું ન રહ્યું. આનું એક બીજું ઉદાહરણ, આનું બીજું ઉદાહરણ સમજો. આને બધાનો અનુભવ થયો હશે, બધાને અનુભવ થયો હશે કે આપણે જયારે ક્રોધની અંદર હોઈએ, ક્રોધની અંદર હોય તો ન બોલવાનું બોલી જઈએ. આપણે જયારે ક્રોધની અંદર રહે, મીન્સ કે આપણા મગજ પર આપણો કંટ્રોલ જતો રહે, તો ન બોલવાનું બોલી જઈએ આપણે. પણ જ્યારે પછી આપણે શાંત થઈએ, સમજો, જ્યારે આપણે શાંત થઈએ ત્યાર પછી આપણને પસ્તાવો થાય કે હારું આવું મને ના કહેવાય. આવું બધાને થયું છે, બધા રોજ છે. ક્યારે બન્યું એ? કે જ્યારે તમે તમારા મન પર કંટ્રોલ ગુમાવ્યો ત્યારે. મન પર કંટ્રોલ ગુમાવ્યો ત્યારે આ વસ્તુ બની. એ જ વસ્તુ છે અહીંયા આગળ, બીજું કશું નથી. આ ખરાબ રીતે કંટ્રોલ થતો રહ્યો, પેલો સારી રીતે કંટ્રોલ, આધ્યાત્મિકની અંદર કંટ્રોલ. એ કંટ્રોલ કોણ કરી રહ્યું છે? પછી ધની કરી રહ્યા છે. એ ન્યામત, ધની મીન્સ જબરાહિલ ફરિશ્તો કરી રહ્યો છે. એ જબરાહિલ ફરિશ્તો કરીને એ ન્યામત આપીને ચાલ્યો ગયો. એ ન્યામત આપીને ચાલ્યો ગયો. પછી એની પર વિચારે, પછી આની પર વિચારે, પણ આની કોઈ સુધ ન પડે. એ રીતે આપણી ચિઠ્ઠીઓ બધી આવેલી છે. જુદા જુદા ધર્મગ્રંથોની અંદર આપણી જે ચિઠ્ઠીઓ આવી છે, આ રીતે આવેલી છે કે ભાઈ આપી કરી, પણ ઉજાળો ન કરી શકે, એમને સમજ ન પડી.
लाखों पैगंबर हो गए, कई और लिखे बुजुर्ग, किन किन बका पट न खोलिया, दिए किनके किसे पैगाम हक. અહીંયા બતાવ્યું. તો કોઈએ પરમધામ ન બતાવ્યું, તો પછી આ કોના માટે સંદેશા આવ્યા હતા? એટલે કે જે દિએ કિનને કિસે પેગામ હક, કે ધનિએ પછી આ પેગામ કે આ સંદેશો કોના માટે મોકલ્યો હતો? કોના માટે મોકલ્યો હતો આ સંદેશો? એટલે કે જે એને કોઈ લેનાર ન હતું, જ્યારે લેનાર આવ્યા તો એમણે લઈ લીધું. એટલે આપણે બધી જે ચિઠ્ઠીઓ આવી હતી, નહીં તો આપણે માનત નહીં. કોઈ દરવાજા ન ખોલી શકે પરમધામના. તો વિચારો પછી, કહેવાનો મતલબ કે પેગામ તો લાવ્યા એ પેગંબરો, પણ એ દરવાજા ન ખોલી શક્યા. તો પછી એ પેગામ આવ્યો કોના માટે? શું લઈને આવ્યા? એટલે ઉજાળો ન કરી શક્યા એવા. એટલે કે જે પારબ્રહ્મ પરમાત્માનો જે આ મેસેજ છે, એ મેસેજ કોના માટે આવ્યો? કોણ લઈને આવ્યું? કોને સાહેબી મળી? વિચારો. પેગંબરો લઈને આવ્યા મેસેજ, કે પરમધામ નું લઈને આવ્યા. એમને ન્યામત આવી, જબરાઈલ ફરિશ્તા દ્વારા આવી ગયું. અહીંયા આગળ તો ઉજાલો કેમ ન થયો? બતાવ્યું કેમ નહીં કે ભાઈ પરમધામ અહીંયા છે, આવું છે? એ આપણી ચિઠ્ઠીઓ આવી કહેવાય. આ શું આવ્યું? આપણી ચિઠ્ઠીઓ આવી. બકા તરફ ન પાઈ કાહું ને, તો દ્વાર ખોલે ક્यों कर, क्यों बका बड़े, क्यों बका बिन बड़े कहे रात में, क्यों किन तरफ न કહી પેગંબર. હવે કે છે કે આ જો જ્ઞાન આવ્યું હોય, આ ચિઠ્ઠીઓ જો આવી હોય, તો પછી હમણાં ખોલી કેમ નહીં? કેમ બતાવ્યું નહીં પરમધામ અહીંયા છે? કુરાન ને કુંવારી શા માટે કહી છે? બધું જ્ઞાન આવી ગયું, કેમ ન ખોલ્યું? કે પોતાને પેગંબર કહેતા હતા, અમે મોટા છે, અમે મોટા છે, અમે મોટા છે. તો પછી તમે બતાવ્યું કેમ ને? ખોલીને કેમ ન બતાવ્યા? કુરાન ને કુંવારી કેમ કહી છે? એની પાછળનું કારણ શું છે? એની અંદર તો આખું પરમધામનું જ્ઞાન છે, અથર્વવેદ ની અંદર પણ છે બધું. કેમ ન ખોલી શક્યા? એટલે કે જે બકા તરફ ન પાઈ કાહું ને, તો જો એ બતાવી ન શકે તો પછી એ પેગંબર કેમ ના કહેવાય? એટલે બકા તરફ ન પાઈ કાહું ને, તો દ્વાર ખોલે ક્यों कर. પરમધામ ક્યાં છે એની શુદ્ધ નથી, તો પછી એ દ્વાર કેવી રીતે ખોલવાના છે? અને એ દ્વાર ન ખોલ્યું તો ક્यों बका बका बिन, क्यों बका बिन बड़े कहे रात में. તો પછી એમને પેગંબર કેવી રીતે કહેવામાં આવે? કે પોતાને પછી મોટા કેવી રીતે? જો આ દ્વાર જ એમનાથી ન ખોલ્યું, પરમધામનું જ દ્વાર ન ખોલ્યું, તો પછી એમને બડા પેગંબર કેમના? આ સાહેબી જે આપેલી છે રાતની અંદર, કેવી રીતે કહી શકાય? કે એટલે પોતાની જાતને પછી મોટા કેવી રીતે કહી શકે? એટલે क्यों बका बिन बड़े कहे रात में, बका बिन बड़े कहे रात में. કે જો આ દરવાજો ન ખુલી ગયો હોય, આ દરવાજો જ એમનાથી ન ખુલ્યો હોય પરમધામનો, તો પછી એમને પોતાની જાતને મોટા કેવી રીતે કહી શકે? ક્यों किन तरफ न કહી પેગંબર. કેમ ન કહી શક્યા? કારણ શું છે? કોઈ બતાવ્યું જ નથી આ ઠેકાણું. ધામ અને ધનીનું આ પહેચાન કોઈ કરાવી નથી. હવે જો કોઈ પહેચાન ન કરાવે, તો પછી એમને આ રાતની અંદર મોટા પેગંબર કેવી રીતે તમને કહી શકો?
કે જે ભાઈ મહત્વની જે વસ્તુ છે એ જો આપણે ન બતાવીએ તો પછી એને પેગંબર કેવી રીતે કહેવાય? કોઈ જ્ઞાની હોય ભાઈ, ઇલ્મી હોય, જ્ઞાની હોય. હવે જો જ્ઞાની હોય તો પછી અંદર જે લખ્યું હોય એ સમજાવે કે ન સમજાવે? હવે એ સમજાવી ન શકે તો પછી એમને જ્ઞાની કેવી રીતે કહી શકાય? સુંદર સાહેબ, વિચારો થોડું. તે દિગ્વિજય પંડિત, હરજી વ્યાસ, આપણે બીજા કોઈનું ઉદાહરણ નથી લેવું. હરજી વ્યાસ પોતાના દિગ્વિજય પંડિત કહેતા હતા. હવે જ્યારે એમને પૂછ્યું કે ભાઈ 84 લાખ યોજનનો જે એક જે મહેલ તમે બતાવો છો એ કોનો છે? હવે એ ન બતાવી શકતો પછી એમને દિગ્વિજય પંડિત કેમ ના કહેવાય? રાજકા અંધની અંદર એમને બિરુદ તો મળ્યું દિગ્વિજય પંડિતનું, પણ એ બતાવી ન શકે પછી કે અંદર લખ્યું નથી તો હું કેમ ન બતાવું? હા, આ વસ્તુ છે. महराज एक मोहम्मद पर, महराज एक मोहम्मद पर, तुझे हुआ न किन ऊपर, महराज हुए बिना पैगंबरो, पैगाम दिए क्यों कर? महराज हुआ, दर्शन रात्रि, कोनी पर मेहर थे? महराज एक मोहम्मद पर, रसूल मोहम्मद. હવે જ્યારે રસૂલ મોહમ્મદ કહીએ છીએ તો રસૂલ મોહમ્મદ બીજું કોઈ નથી કે જે સ્વરૂપ રાસની અંદર ખેલ્યું છે એ જ સ્વરૂપ છે બરારબની અંદર. અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ અને આ જ સ્વરૂપ બરારબની અંદર આવ્યું છે. મોહમ્મદ સાહેબ એને મુસ્તફા બેગ કહે છે, મુસ્તફા બેગના તનની અંદર આવ્યું. એ જ સ્વરૂપ છે, બીજું કોઈ નથી સ્વરૂપ. અને આપણે માનવા તૈયાર નથી. વિચારો સુંદર સાહેબ, એ કે છે કે ભાઈ ખુદાને ખુદાને ખુદા, શા માટે તમે ભાષા માટે શા માટે લડી રહ્યા છો? હવે એમની પર મહેર થઈ ધનીની, રબદબનો તખ્તરો મોકલ્યો અને રંગમહોલની અંદર રહી જઈને 90,000 હરફ આવ્યા. આમની પર મહેર. એટલે મોહમ્મદ સાહેબે આવીને કહ્યું કે મેને ખુદા કો દેખા હૈ. એમની અમરત સુરત બતાવી, કારણ કે મહેરાજ થાય પછી તો બતાવે કે ન બતાવે? હવે આજે મોહમ્મદ સાહેબ સાથે થયું એવું બીજા કોઈ પેગંબરો સાથે થયું ખરું? વિચારો. લેકિન મહેરાજ એક મોહમ્મદ પર, દૂજે હુઆ ન કિન ઉપર, બીજા કોઈની પર નથી થયું. તો પછી હવે બીજા કોઈની પર ન થયું હોય તો પછી એમને પેગંબર કેવી રીતે કહેવાય? આગળ કહી દીધું ને, क्यों बका बका बिन बड़े कहे रात में, बका बिन बड़े कहे रात में, क्यों किन तरफ न કહી પેગંબર. કોઈ બતાવ્યું નતું અને એ તો ત્યાં જઈ અને આ 90,000 હરફ લઈને આવ્યા. એમનો સંદેશો લઈને આવ્યો છું કે હું દર્શનની રાત્રિ સબે મહારાજ જે કે છે ત્યાંથી પેગામ લઈને આવ્યા. બીજા કોઈને થયું નથી. તો મહેરાજ હુએ બિના પેગંબરો, પેગામ દિએ ક્યાં કર? હવે કે છે જો આપણને એની સુધ ન હોય, સમજ ન હોય તો પછી પેગામ કેવી રીતે તમે આપી શકો? એટલે કે છે જે એમને મહેરાજ થયા વગર, ધણીની મહેર ન હોય તો તમે આ પેગામ કેવી રીતે આપી શકો? એટલે કે છે કે મેને ખુદા કો દેખા. અને મોહમ્મદ સાહેબે બધું આગાહી કરી.
મોહમ્મદ સાહેબે બધું બતાવ્યું કે આખીરના વખત આ થશે ને બધું જ થયું. હવે એમને જે દર્શન જ ના થયા હોય પેગમ્બરોને, એટલે મહેરાજ હોય બિના, જો દર્શન જ ન થયો હોય તો પછી કેવી રીતે બતાવી શકે, પેગામ કેવી રીતે આપી શકે? એટલે કે જે મહેરાજ હુએ બિના પેગમ્બરો, મહેરાજ હુએ બિના પેગમ્બરો, બીજા બધા પેગમ્બરો એ પેગામ દિए क्यों कर કેવી રીતે પેગામ આપી શકે? अजू खड़िया इनो की उमते, अजू खड़िया इनो की उमते, पूजे पानी आग पत्थर, सो तो कही सब रानिया, मागे माज जे किया कुफर. હજુ ખડિયા ઇનોકી ઉમતે, કે હજુ એમની ત્યાંથી પરમધામથી જે બ્રહ્મ સૃષ્ટિ આવેલી છે એમ કે, અથવા કે આ દુનિયાની અંદર જે એમની જમાત આવેલી છે, બ્રહ્મ સૃષ્ટિ આવી છે, એ આગ પાણી પથ્થરનું પૂજન કરી રહી છે એમ કે છે. હજુ ખડિયા ઇનોકી ઉમતે, ઇનોકી ઉમત મીન્સ કે પારબ્રહ્મ પરમાત્માની જે ઉમત છે એ અહીંયા બ્રહ્માંડની અંદર આવેલી છે ખેલ જોવા માટે, અને એ પૂજે પાણી આગ પથ્થર, આગ પાણી પથ્થરનું પૂજન કરી રહી છે. સો તો કહી સબ રાનિયા, એ કોણ છે? એ છે કોણ? પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. હવે સાંભળજો સુંદર સાથી, એ છે કોણ? તો એ સો તો કહી સબ રાનિયા, માગે માજજે કિયા કુફર. કેમ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એમણે આ ખેલ જોવા માંગ્યો, માંગણી કરી હતી એમણે, અને એના કારણે, હવે એનું કારણ શું? ધની તો ના પાડ્યા હતા આપણને કે ભાઈ ના જશો, ના જશો, ના જશો, અને છતાં પણ આપણે માન્યું નહીં. હવે માન્યું નહીં અને માગણી કરી, આ જોવાની માગણી કરી, તો પછી હવે એમના માટે આ જ્ઞાન આવેલું છે, અને એ આગ પાણી પથ્થરની અહીંયા આગળ આવીને પૂજા કરી રહી છે. વિચારો, અમે તો તમને નહીં ભૂલીએ, ધનીએ કહ્યું હતું, આ બધું જ્ઞાન આવ્યું કોના માટે? પેગમ્બરોથી. તો એમના માટે આવેલું છે જ્ઞાન, એમની બધી ચિઠ્ઠીઓ છે, અને તેમ છતાં હજુ આ રાતની અંદર, અંધેરની અંદર આગ પાણી પથ્થરનું પૂજન કરી રહી છે. આગળ આપણે 2 વાર જોઈ ગયા કે દિએ કિનને કિસે પેગામ હક, ધની આ બધા પેગામ કોને આપી રહ્યા છે? હવે આ જોયું આપણે, એને અહીંયા બીજી રીતે જોઈએ, આ બધું આપણને ધની કેમ કહી રહ્યા છે છઠ્ઠા દિવસની અંદર? આ બધું આપણને કેમ બતાવી રહ્યા છે? બીજા કોઈને નહીં. તમે જો આ બ્રહ્માંડની અંદર કેટલી બધી વસ્તી છે, મૃત્યુલોકની અંદર કેટલી વસ્તી છે જો તમે, તો આપણને કેમ મળી રહ્યું છે? આ બીજા કોઈને નહીં, આપણને કેમ આપી રહ્યા છે? આનો તો થોડો વિચાર કરો. જો આપણને મળ્યું હોય તો એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો, અને નહીં ચાલીએ તો શું થશે? આને આ બધું વિચાર કરો, જાતે અંદર જાતે વિચાર કરો.
लिख्या सिपरे दूसरे बखत नु पेदास तब कही सब कुफरान इस्लाम न गिरो કોઈ ખાસ. કુરાન ની અંદર દુસરા સિપરા ની અંદર આ લખેલું છે એમ કે છે. કુરાન ની અંદર દુસરા સિપરા ની અંદર લખેલું છે કે બખત નૂર પેદાસ, એ સમયે જ્યારે મોહમ્મદ સાહેબ આવ્યા એ સમયે બ્રહ્મ સૃષ્ટિ નથી આવી. તે સમયે બ્રહ્મ સૃષ્ટિ નથી આવી. મોહમ્મદ સાહેબે ચોખ્ખું કહ્યું કે તુમ તો મેરે યાર હો ગए, तुम तो मेरे दोस्त हो, मेरे यार तो क्या આખીરના વખત આવશે. મોહમ્મદ સાહેબ બતાવી રહ્યા છે એમના દોસ્તોને, तुम तो मेरे दोस्त हो, मेरे सॉरी माफ करજો, तुम तो मेरे यार हो, मेरे दोस्तो આખીરના વખત આવશે. એટલે એ સમયે કે બ્રહ્મ સૃષ્ટિ નથી ઉતરી એમ કે છે મોહમ્મદ સાહેબ. એટલે દુસરા સિપરાની અંદર આ લખેલું છે કે બખત નૂર પેદાસ તબ કહી સબ કુફરા. અને આ સમયે કાફિર હતા બધા, કોઈ બ્રહ્મ સૃષ્ટિ નથી આવી. ઇસ્લામ ન ગીરો કોઈ ખાસ, ઇસ્લામ ન ગીરો કોઈ ખાસ, કે બ્રહ્મ સૃષ્ટિ કે ઈશ્વર સૃષ્ટિ કોઈ નતું. તો પ્રશ્ન એ થાય ને, હવે પ્રશ્ન થાય તો થવો જોઈએ. પ્રશ્ન શું થયો? તો જો મોહમ્મદ સાહેબ નતા આવ્યા, બધા પેગંબરોને પણ આ બધી ચિઠ્ઠીઓ મોકલી, આ બધું જ્ઞાન મોકલી. કોના માટે ખુદાએ રાજ્યમાં રાજ્ય મોકલી? મોહમ્મદ સાહેબ સમય નથી કોઈ આપણે આવ્યા, તો એટલું બધું વહેલું શા માટે મોકલ્યું? ધનીએ થાય ને, થવું જોઈએ દિલમાં કે ભાઈ કોઈ આવ્યું નતું તો પછી શા માટે મોકલ્યું? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું નથી કે જે આ કુફર છે, આ બ્રહ્માંડની અંદર જે કુફર ચાલી રહ્યું છે, આની અંદર કોઈ કોઈનું માનશે નહીં. માને છે? કોઈ કોઈનું માનતું નથી. હવે જો ના માનતું હોય તો હવે આ જ્ઞાન કઈ રીતે માને? પણ જ્યારે પુરાવા મળે, જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર જ્યારે આ બધા આપણી ચિઠ્ઠીઓ છે, બધા પુરાવા મળે છે, ત્યારે એને સ્વીકારી કે ન સ્વીકારી. અને તેમ છતાં પણ નથી સ્વીકારતા, તેમ છતાં પણ નથી સ્વીકારતા. આપણું આત્મા ગવાહી આપે છતાં પણ તમે જુઓ ને, આપણી આત્મા ગવાહી આપે છે પણ છતાં સ્વીકારીએ છીએ આપણે. જો આપણે સ્વીકાર્યું હોય તો એ માર્ગ પર ચાલીએ. સુંદર સાહેબ, એક સ્ટેપ આગળ. જો આપણે એ ગવાહીઓ જે છે, એ ગવાહીઓ આપણે માની હોય, સ્વીકારી હોય, અથવા આપણી આત્મ જે ગવાહી આપે છે એને જો લીધું હોય, સ્વીકારી હોય, તો એ માર્ગ પર ચાલીએ. હવે એ માર્ગ પર આપણે ચાલતા નથી, એનો મતલબ કે સ્વીકાર્યું નથી આપણે. આનો મતલબ શું છે? કે આપણે સ્વીકાર્યું નથી. અને જો સ્વીકાર્યું હોય તો એ માર્ગ પર ચાલીએ. આટલું આપણે કહીએ, છતાં પણ આપણા દિલને ચોટ નથી લાગતી કે આપણે આવા થઈ ગયા છીએ. આપણા દિલને ચોટ નથી લાગતી કે હાય હું શું આ કરી રહી છું. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. लिख्या सिपरे दूसरे बखत नू पैदास तब कही सब कुफरान इस्लाम न गिरो कोई खास, इस्लाम न गिरो कोई खास. बोलो सी प्राणा प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज, श्री सुंदर साथ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ